સમુદ્ર વસની દેવી પર્વત મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યો પાદર સ્પર્શ્ય ક્ષમક્ષમી. હાલો માં દીકરો, હાલો ધરતી માતાને પગે લાગીને ઊભા થઈ જાવ. હાલો હાલમાં દીકરો, કેવા ઝોલા ખાય છો, રાતે સૂતો નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો છે ને સવારના ભાઈ વાગી ગયા છે 7:45 અને હેતાંશભાઈને આપણે જગાડી દીધા છે. પ્રાર્થના કરીને ધરતી માતા નમન કરીને અને બાથરૂમમાં નાહવા માટે મોકલી દીધા છે. અને પારમીબેન પણ છે ને આજે સવારના 4:15 વાગ્યાના જાગે છે. કન્ટિન્યુ નોકરું ખાધા કર્યા અને ડ્રેમા કર્યા અને હજી જો એને છે ને નીની આવતી નથી. હાલામ નાખ્યા ને તો એમ નથી રહેવું, એને તેડેલું રહેવું હતું. એટલે બેન જો અત્યારે મમ્મી છે ને એને લઈને અને બેઠા છે. અને આજે પાછું હેતાંશ શું કંઈ ખબર કે મારે નાસ્તામાં બટેકાનું શાક અને રોટલી લઈ જવી છે. એની માટે આપણે શાક બનાવવા માટે મૂકી દીધું છે. રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને કે મારે આજે છે ને મમ્મી 5 રોટલી કે લઈ જવી છે કે લંચ બોક્સમાં. કે કેટલા સમય થાય કે હું શાક રોટલી નથી લઈ ગયો, એટલે કે આજે શાક રોટલી લઈ જવી છે ને 5 રોટલી લઈ જવી છે. તો ભાઈ એની માટે ચાલો ફટાફટ આપણે શાક બની ગયું છે અને રોટલી બનાવી દઈએ. અને એક લંચ બોક્સમાં કે મને કેળાની વેફર નાખી છે, જે બસમાં ખાવા માટે એમને જોઈએ છે. તો ચાલો ફટાફટ એમનું લંચ, પાણી બોટલ ને બધું રેડી કરી દઈએ અને ફટાફટ પછી પારમીબેનને આપણે લઈએ અને એને સુવડાવીએ. પિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. પિનલ, સવારમાં આજે રોટલી, યસ, શાક રોટલી. શાક રોટલી. શેનું શાક હોય? રોટલી. સરસ સરસ, ગુડ. કેટલી વાર હોય તો હવે? વાત તો જો ભાઈ એને છે ને 5 રોટલી લઈ જાય છે લંચ બોક્સ. એટલી બધી? એ કે હા, મારે 5 રોટલી લઈ જાય છે કે મને ભૂખ લાગે છે એટલે. ઓકે. એમ કોક ફ્રેન્ડ ને એને કે મારે ફ્રેન્ડ છે ને એને કે મારો નાસ્તો બહુ ભાવે છે કે એમ. અચ્છા, એટલે એનું લઈ જાય. એટલે ભલે ની બાને ખાઈને હારે. બરાબર. બેન જાગી ગયા છે આજ સવારમાં વહેલા? બેન ક્યારના જાગે કયો તો? ક્યારના જાગે છે? વહેલા જાગ્યા છે, અવાજ તો આવતો હતો. ચાલો, તમારું જીરાનું પાણી રેડી છે તો ફટાફટ પી લો. ઓકે, લાવો આપી દો. ગાઈસ, તો આ બાજુ આપણી માટે છે ને ભાઈ જીરું પાણી ઉકાળેલું રેડી છે. ચાલો ભાઈ આપણે પી લઈએ. લીંબુ નાખેલું છે. લીંબુ નાખ્યું છે? યસ. ઓકે. જીરાના પાણીમાં છે ને લીંબુ નાખીને પીવીને તો ચરબીનો પાક કપાય. વેઇટ લોસ બહુ થાય એમ. તમે લોકો પણ છે ને એક્સરસાઇઝ કે એવું કંઈ કરી ન શકતા હોય એવું હોય તો ઘરે છે ને એક આ ઉપયોગ કરવાનો. જીરાના પાણીથી બહુ વજન ઘટે. મારો તો છે ને એક્સપિરિયન્સ છે. મેં તો પહેલાં વેઇટ લોસ કર્યું ત્યારે જીરાના પાણીથી જ કર્યું. અત્યારે એક્સરસાઇઝ કે એવું કોઈ વસ્તુ થાય નહીં. સતત પાણી પીવાનું છે. સાંજે જીરાને છે ને પલાળી દેવાનું છે. જેટલા ગ્લાસ તમારે બનાવવાના હોય ને એ પ્રમાણે પાણી નાખી અને સવારમાં છે ને એ પાણી ઉકાળી નાખવાનું છે ફૂલ. પછી કરીને પછી લીંબુ નાખી અને પાણી પીવાનું છે. ગાઈસ, તો મસ્ત મજાનું જોઈ લો ભાઈ, બટેકાનું શાક બની ગયું. હેતાંશનું હોય ભાઈ, આમાં છે ને મોળું હોય છે ને, તીખું નહીં હોય ને, મોળું. કેવા પૂરતી ચટણી નાખી. બરાબર. ધાણા નહીં નાખવાની શાક. 5 રોટલીમાં ઘટશે ને એક ઇડલી ડબ્બીમાં? નહીં, એને શાક તરીકે જ હોય, રોટલી ખાઈ જાય. હા ભાઈ, ડબ્બો રેડી થઈ ગયો ભાઈનો. આ ડબ્બો જોઈને નાનપણના દિવસ યાદ આવી ગયા પેલા. નાની ડબ્બીમાં કાં? હા, નાની ડબ્બીમાં શાક લઈ જતા ને રોટલી એમ ન લઈ જતા, ભાખરી લઈ જતા. રોટલી કોઈ દી હું ડબ્બામાં નથી લઈ ગયો. હું ભાઈને મૂકું છું એટલી રોટલી કેમ થાય ને કેમ નહીં. 5 નાખી? હા. બટર પેપર નાખ દે ને, બટર પેપર. બટર પેપર પૂરા થઈ ગયા છે. ભાઈ હેતાંશ ભાઈ છે ને પારમીને તેડી લીધી છે. ભાઈ હું સ્કૂલે જઈશ પણ પારમીને લેતી જઈશ એવું કહે છે હેતાંશ. ઓળખે છે કે મને કે ભાઈ છે ન ઓળખે. હેતાંશ ટાઈ હરકી કરે લે બેટા કર દો. હેતાંશ ભાઈ થઈ ગયા છે રેડી. હેતાંશ ભાઈ કેટલી વાર હોય સ્કૂલે જવાની હવે? કાલે અમારું કટ્યું હોય કે ચીબલું હોય શું હોય ઓ જાગે ને એટલે એમ જ નહોતા કે હું ઉડાવી છે બોલો. અરે એમાં કરે એવી એટલે મજા આવે. પછી મારા દીકરાને રમતા રમતા આંખું ઢળી જાય એટલે પછી આની કલાઈ દેવાની હોય. તારે ચાકોતી ખાવી છે? ભાઈ હાટું બનાવી છે તારે ખાવી છે? ન ખાવાની હોય. 6 મહિના પછી. 6 મહિના પછી ચાકોતી નો ખાવાની હોય. 8 મહિના થાય પછી ખવડાવવાનું. 8-10 મહિના થાય પછી શાક રોટલી ખાઈ. ધીમે ધીમે અનાજ આપવાનું હોય 6 મહિના. અનાજ એટલે બધું ઘઉં, શું કહેવાય, ઘઉં તો નહીં પણ અમુક ધીમે ધીમે રોટલી ને ભાખરી ને એવું બધું. ભાખરી ચૂરમું કરીને ખવડાવવાનું હોય. રોટલી યોગેશ્વર યોગેશ્વર. હેતાંશ, હોમવર્ક બધું ફિનિશ થઈ ગયું? બધું સ્કૂલે જ કરી નાખ્યું. ગાઈસ, તો ફાઇનલી હેતાંશની બસ આવી ગઈ. હાલો હેતાંશ, ટાટા.
ગાઈસ તો ફાઇનલી હેતા અહીંયા સ્કૂલ બસે મૂકીને આવતો રહ્યો અને છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો. પારમીને છે ને સુવડાવી દીધી ભાઈ, મસ્ત હાલરડા ગાયા અને પારમી સુઈ ગઈ ભાઈ. ઘણા લોકો એવી કોમેન્ટ કરે છે કે પિનલભાઈ અમને હાલરડા સંભળાવો, તો આપણે છેલ્લા ઘણા ટાઈમથી છે ને વિડીયાના એન્ડમાં હાલરડા હું બતાવું છું, તો એ લોકો આખા વિડીયા નહીં જોતો એનો મતલબ એમ છે. તો છે ને જેને હાલરડા સાંભળવા હોય એ વિડીયો છે ને છેલ્લે સુધી જોજો અને પાછા છે ને સ્કીપ કરીને નહીં જોતા, આખો વિડીયો જોજો તો તમને છે ને છેલ્લે દરરોજ અલગ અલગ અંતરાવાળા છે ને હાલરડા સાંભળવા મળશે. બહુ મસ્ત હાલરડા હોય છે બરાબર, પણ છેલ્લે સુધી વિડીયો જોવાનું રાખજો કેમ કે છેલ્લે દરરોજ ક્લિપ આવે છે હાલરડાની મસ્ત મજાની. ભાઈ બપોરના 11 વાગી ગયા છે અને મસાજ વાળે માલિશ વાળી જે મારું કરે છે એ કોમલબેન મને મસાજ કરીને નવડાવી અને વહી ગયા છે ને ઉપર આવી ગઈ છું કેમ કે નાસ્તો ખાવાનું છોકરા હોય ને એટલે છે ને આપણે ખાવાનું ક્યારે મળે ને એનું કઈ નક્કી ન હોય. એટલે આજે પારમી જાગતી હતી, રમતી હતી અને સૂતી નહોતી એટલે છે ને ભાઈ આપણે ખાવાનું સ્કીપ થઈ ગયું હતું. ત્યાં નવડાવા વાળા આવી ગયા એવું બધું થયું, ત્યાં વહી ગયા એટલે ખાવાનું સ્કીપ થઈ ગયું હતું. તો જો અત્યારે આપણે છે ને આપણી મસ્ત ફ્રાય ભાખરી કરી અને 11 વાગ્યા છે, આપણે ભાખરી ખાઈ લો એટલે બપોરનું ખાવાનું પણ કાંઈ ટેન્શન નહીં. અને જય યોગેશ્વર પપ્પા, હું તમે પોટલા બાંધો છો? સુદામાં બાંધે એવા પોટલા લઈને ફરવા જવાય? જૂની પેલા પોટલા લઈને જતા એમ ને. પપ્પા છે ને ઇસ્ત્રીના કપડા મનોજભાઈ છે કાલે લેવા આવ્યા હતા, પણ અમારી 2 ઢીંગલીઓ સૂતી હતી અંદર. જો અમારે આ ઘોડિયા રૂમ છે તો અહીંયા 2 ઘોડિયા હતા એટલે કબાટ કાંઈ ખુલે એમ નહોતો. એટલે છે ને ભાઈ મનોજભાઈને ખાલી લઈ લીધા કપડા અમે દેવા આવ્યા, તો અંદર કબાટમાં બીજો ડ્રમ ભર્યું હોય એટલે દેવાના કાંઈ થયા નહીં. ઘોડિયું આડું એટલે નડે. તો પપ્પા અત્યારમાં છે ને ભાઈ મનોજભાઈને કપડાં પહોંચાડવા માટે સુદાવાની પોટલી લઈને ગયા છે. અને બપોરે જો ભાઈ ટિંડોરાનું શાક આપણે બનાવવાનું છે. અને આજે તો ઘરમાં કોઈ ન હોય ને એવું લાગે છે કેમ કે અનેરી બેન તો કાંઈ છે નહીં, નકર ઉઠે ને કરે કા આવે ને એટલે રૂમમાં એમ કે પપ્પા પાસે જાવ એમ કે એટલે રૂમમાં આવે. પણ આજે કાંઈ કોઈ છે નહીં. સવારમાં વિડીયો કોલ આવ્યો હતો 7 વાગે, 7 નહીં પણ 8 વાગે વિડીયો કોલ આવ્યો હતો. તો એ બેનને ઘરે આવવું હતું અને બસમાં રોતા હતા એટલે પછી ત્યાં ગઈને તો કાંઈ વાંધો નહીં આવે કેમ કે દેશમાં તો ખુલ્લું ફળ્યું ને બધું એટલે બહુ ગમશે. પહેલી વહેલી બસમાં બેઠી છે એટલે થોડુંક એને આમ ઓલું લાગે કે મને બાંધી દીધી છે ને પેક કરી દીધી છે એવું. અને જયદીપ ગયા છે ભાઈ, અમારા દાદા જે ઓફ થઈ ગયા હતા, મારા પપ્પાના કાકા મારા દાદા, આપણે તો કંઈ જવાય નહીં એટલે જયદીપ ને ભાઈ ગયા છે. અને પાણી ઢોળ છે આજે, કાલે દશા હતી આજે પાણી ઢોળ છે તો એ ત્યાં ગયા છે. તો એ આજે છે ને લાડવા ખાઈને ભાઈ આવવાના છે અને આપણે અહીંયા ભાખરી ખાઈ લઈએ. તો ભાખરી થઈ ગઈ છે રેડી, ભાખરી, ગુંદાનું અથાણું, વેફર અને ચાય. તો ચાલો જમવા. ગઈ તો ફાઇનલી પાણી ઢોળમાંથી જમીને વયો ભાઈ લાડવા ખાઈ લીધા અને ઘરે અત્યારે ચિંતન લાડવા ખાઈ છે ભાઈ. કેરીનું બધી જમાવટ છે ભાઈ, છેલ્લી કેરી છે, વરસાદનું આગમન થવાનું છે. ચિંતન નથી ભાવતા. પાણી ઢોળના મને ભાવે જો મારું પાર્સલ આવી ગયું ભાઈ. પાર્સલ આવી ગયું છે ભાઈ. શું આવ્યું ખબર નહીં ભાઈ. આમાં છે ને સલાડ છે ભાઈ, ડેઈલી સલાડ ઘર બેઠા આવી જાય બરાબર. લ્યો ભાઈ, આ દહીં સારું છે મને એવું લાગે છે. દહીં નથી, દહીં જ છે એટલે મસાલા દહીં એ ટાઈપનું આવે, આખું અલગ પ્રકારનું આવે. નહીં માયોનીઝ નથી યુઝ કરતા સલાડો એટલે આમાં નાખી દે. હા રાજમાં એ કાલે ના પાડતી હતી, હવે મકાઈ નહીં નાખતા. આજ આવી, હવે આવતીકાલથી નહીં આવે બરાબર છે. રાજમા ચિંતન નો ફેવરિટ છે ભાઈ, રાજમા ચાવલ. વજન વધી જાય. તમે જમવા સાથે તમે આ સલાડ લ્યો કે નહીં, તો હેલ્ધી ડાયટ માટે ખાવું હોય ને તો પ્રોપર સલાડ લેવાનું હોય. અને ગેઇન કરવું હોય ને વેઇટ ગેઇન કરવું હોય તો તમારે ભારે લેવું પડે. ગઈશ તો વિધિ બેને છે ને આ પાર્સલ મોકલ્યું છે, પોર્ટર મોકલ્યું છે, પણ આઈડિયા નથી શું છે. ચાલો જોઈએ, ગિફ્ટ ટાઈપ નું કંઈક લાગે છે. ફોન આવ્યો તો કે હું મોકલું છું હા 2 થેલી અને તમે ઈ કે કલેક્ટ કરી લેજો કે પોર્ટર થી મોકલું છું એમ. તો હવે જોઈએ, મને નથી ખબર હું મોકલવાના હતા ઈ. અહીંથી ખુલ છે. હા શાસ્ત્ર તો મને છે ને કોઈ ખવારનું યાદ કરે છે એવું છે. મોટી મમ્મી ક્યાં મોટી મમ્મી ક્યાં એમ વળેલો ચાકુ લઈ નહીં ખુલી ગયું ચિંતા નહીં. તો હવારના મને છે ને યાદ કરે, મને હેટકી કેટલી હશે મારા પારમીન છે ને દિવસમાં એવી 4-5 વખત હેટકી આવે. બિચારી કેમ સહન કરતી છે. મને આમ હેટકી આવે ને એટલે આ બધું ઓલું થઈ જાય, ભૂખે બહુ લાગે હેટકી આવે ને એટલે. વાવ, ઓ મેસેજ છે, મેસેજ છે લખેલો છે. હા સરસ. ઓલું છે ખબર પડી શું છે રેઝિન આર્ટ છે ભાઈ. ગિફ્ટ નીકળ્યું છે અંદરથી ભાઈ, મસ્ત મજાનું. બીજી ભાષાનું છે. બીજી ભાષા નથી અને ઇંગ્લિશ કહેવાય, ઇંગ્લિશમાં છે ભાઈ. હા આની અંદર પિનલ શું લાગે છે? રેઝિન આર્ટ છે રાઈટ? રેઝિન આર્ટ છે પણ હવે શું છે એ મને નથી ખબર. ખોલું છું. ઓહ
વાવ વડે પેલા હરખું કરી નાખીએ પછી બહુ જ ફાઇન નહીં એમ હા પણ હું આગળની રીતે હું બતાવી શકું છું, પણ તમારે થોડું બ્લર કરવું પડશે. આમાં કેમ? મારી પારમીનો ફોટો છે. હવે સમજાણું આ બહુ જ જોરદાર, બહુ ફાઇન નહીં બહુ સરસ છે. ચકાચક. કેમ છે આ ડબલ છે. ચિંતનભાઈ મારા મનડાના મીઠા જોયું ઈ નહીં? તારા ને તારા વખાણ. અરે નહીં હમણાં એક હા એ હું ચિંતનભાઈ ને મોકલી જો એમ કીધું તું. હા ચિંતનભાઈ મોકલી બહુ હેડકી આવે તને પણ. બહુ કોણ યાદ કરે છે એટલા બધા? વિધિબેને સવારના બધી હા. તૈયારી કરતા હશે ને, ઈ જ મને તૈયાર કરતા. પછી એક મારા અનેરી મને સંભાળતી સંભાળતી હશે, હશે. હા. સપના વારવાર કહેતી હોય ને, તોફાન કરતી હોય તેમ કે જો મોટી મમ્મી એવા એમ કરી કરી સપના મને સંભાળતી હશે. વાહ દીકરી બે હા. બનાય હક નથી લેવા દેતું. કેટલી સાચી હેડકી વાત આવે. છે. અરે વાહ ચિંતનભાઈ. ભાઈ વાહ, સરસ બહુ મસ્ત જોરદાર છે. ઓ ભાઈ કરેલું છે જોરદાર. રેઝિના. પારમી લખેલું છે આ બધું અને મસ્ત આમાં આખું. લાઇટ વેઇટ છે. ઈ તો લખ્યું છે, પણ આમાં તમે જોયું હું છે ઈ? નહીં. જો આમાં સમય છે. ટાઈમ લખ્યો છે 10:03 AM. આમાં વાર વાર છે, મંગળવાર મંગળવાર. ઉજળે. આમાં ડેટ લખી છે. 26/5/26 આમાં રાધુ લખી છે. અને આમાં જો 3.4 વેઇટ લખ્યું છે. કે જે સરસ. વેઇટ લખ્યો છે. આખી બધી ડિટેલ એકદમ. આખી હિસ્ટ્રી સરસ. આખી. અને અહીંયા જો ઓરિજિનલ નામ પારમી લખ્યું છે. પારમી ડન. આમાં હુલામણીનું નામ હોત ને આવી ગયું. આપણે કદાચ ભવિષ્યમાં ભૂલી ગયા હોય કે હુલામણીનું નામ શું છે. હા. હા ચિંતનભાઈ એસે હે એસે. આપણે આપણે નીચે જા, ઓલું એને કરતા ટીંગાડવાનું હા. પછી આને આવી રીતના રહી જાય આમ. હા, જા. આવી રીતે છે. આપણે કેવી આમ કેમ છે. એક ખીલી ઉપર રહી જાય સમજાણું તને? હા, તો આની માટે જરીક મારે એક ખીલી લગાવવી પડશે. બહુ ગમ્યું મને, બહુ જ. સરસ ભાઈ, મસ્ત ગિફ્ટ છે ભાઈ બહુ વિધિબેન ને. fine છે. થેન્ક યુ સો મચ. બરાબર, આ ગિફ્ટ બહુ મોકલવા જ માટે. fine. હજી બાકી છે હજી બાકી છે? બે શું છે? થેલી હતી. અચ્છા હા, 2 થેલી છે. આમાં તો ભાઈ છે ને પેકેટ છે ભાઈ, પેકેટ. બતાવો છે ને હીરા packet બોર. છે. અચ્છા ઓહો. ઓકે. આ આ બધો ઓલો- નાસ્તો છે આમાં. આ છે ને સુવાવડમાં છે ને આ ગુંદર ગળવાનો ગુંદર અચ્છા, હોય, અચ્છા. કમર નો દુખે ઓકે. ને એની માટે છે ઓકે. ને ઈ બોર ગુંદર ઓકે. મોકલો છે. આમાં ઘણો બધો નાસ્તો આવ્યો છે. ઓકે. આખું વિધિબેન bag ભરીને ઘરની નાસ્તો. દુકાન રહી કે નહીં? ઘરની બેકરી રહે એટલે વિધિબેને કેટલો બધો નાસ્તો કોઈ આ છે ને અસલી તમે લેખક નો હોય ને કોઈ માટે ક્યારેક 2 શબ્દ લખવાના થાય ને તો ભીંડ પડી જતી હોય કે આટલું મસ્ત લખ્યું છે. મેન તો આ છે. સૌથી વધુ મહેનત આમાં થઈ હોય આમાં થઈ હોય લખવામાં. લખવું. વિધિબેન ને ખબર છે આપણને એનું નમકીન બહુ ભાવે છે કે હા. નહીં? આપણે હર વખતે એટલે ત્યાંથી લઈએ મોકલાવ્યું. છીએ. વિધિબેને જો આ બધું નમકીન મોકલા. મારી ફેવરિટ વસ્તુ છે ભાખરવડી. આ ચિંતનભાઈ ના ફેવરિટ છે ગાંઠિયા. અને આ પણ તમારું ફેવરિટ જ છે. જો પૌવા વગરનું ચવાણું. આ ભાભીનું છે. મેં એકવાર ખાધું હતું ને પછી એમ થયું જિંદગીમાં આપણે હારું છે જેન્ટ્સ નો જન્મ લીધો ખાવા નથી મળે. આ શું છે? આ તો મારી વિધિબેનને હા, પૂછવું પડશે, મામા. આ શું છે એમ? આ એવું છે. આ આ શું છે? ભજીયાનો લોટ આ તો ઓલું ભાભી ખાઈ. આ તો ઓલું છે અળસીનો મુખવાસ. અચ્છા આ કાંક લોટ છે હવે. હા, બનાવવી પડશે આમ વસ્તુ. સુગંધ તૈયાર લોટ આઈસ્ક્રીમ છે. હતો, આઈસ્ક્રીમ છે. નથી. પાણી નાખો થઈ આ જાય. સુગંધ ઊંઘું ને તો હા. મને છે ને ભજીયા ખાવા. ભજીયાનો લોટ છે મસાલા વાળો. ભજીયા સરસ ખાવાનો. રેડી ટુ ઈટ વાળો હોય છે. A few moments later. થેન્ક યુ સો મચ. બધી જ વસ્તુ બહુ જ ફાઇન પહોંચી ગઈ અને બધી જ વસ્તુ બહુ જ ફાઇન છે. તો જો હા, થોડીક લાઈટ કરો તો વિડીયોમાં મારા સબસ્ક્રાઇબર ને બતાવો કે મારા વિધિબેન છે એમ. જો કે વિધિબેન ની કોમેન્ટ હોય જ છે વિડીયોમાં, પણ આ તમને હું છે ને લાઈવ વિધિબેન ને બતાવી દઉં. જો ભાઈ આ વિધિબેન છે અમારે. ક્યાં શોપે છો? ઓકે. બહુ મસ્ત. એમ પર પણ બહુ જ ફાઇન છે. રેઝિનેટમાં મોકલું ને બહુ જ ફાઇન છે. બહુ મસ્ત. હું એમ કહું છું, મેં કીધું આ તો ડબ્બો મેં ખોલ્યો ને તો મને તો ભજીયા ખાવાનું મન થઈ ગયું. અને આવી રીતે લોખું જ ખાવાનું કે કઈ પ્રોસેસમાં? પછી આમાં પાણી નાખીને ખાલી બાંધી દેવાનું. આજ સાંજે જ બનાવી દઉં. ગઈશ તો આ બધી છે ને ભાખરવડીની ટેસ્ટ કર્યું, બધું બહુ મસ્ત છે હો ભાઈ. આની અંદર છે ને એડ્રેસ એ આપ્યું છે ભવાની નમકીન. ટ્રાય કરી લેજો એક વખત છે ને, ટેસ્ટ આપણે કરી તો લેજો. કેટલી વખત આ ગાંઠિયા અમે કેટલી વખત મંગાવ્યા કેમ. કેટલી વખત મંગાવ્યા. એટલે છે ને આમાં એડ્રેસ ને ફોન નંબર ને એવું હશે કદાચ. ફોન નંબર છે કે મતીની ભાખરવડી ફોન નંબર નથી પણ એડ્રેસ છે અહીંયા. જો ભાખરવડી કેટલી ક્રન્ચી છે. આવી ભાખરવડી તો બહુ ફાઇન. હા. બધું નમકીન એનું બહુ મસ્ત. એક લસણ વાળો એનો ગ્રીન કલર નો ચેવડો, હા. બહુ જ ફાઇન. આ ફાફડી વાળો. ગઈશ તો સાંજના વાગી ગયા છે 7:15 અને આ બાજુ રસોડામાં છે ને ભાઈ રોટલાનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ. અને આ બાજુ પેનલ છે નો લોટ બંધાણો હોય. વિધિબેને છે લોટ મોકલો ને હમણાં. હા એનો એનો હા થેપલાનો લોટ તો બાંધ્યો. થેપલા બનવાના છે ભાઈ. જોરદાર મસ્ત મજાના થેપલા બનવાના છે. અને આ બાજુ બાજરીના રોટલા ભાઈ તૈયાર થાય છે. બરાબર. છે ને હા
આ લોટમાં કાંઈક જુવારનું હા ન્યુટ્રિશન બધું એડ કર્યું છે. એવું કાંઈક 4-5 ભાતનો લોટ ભેગો કર્યો છે એવું કહેતા હતા મને. ઓકે ચાલો બનાવીએ ગળા બરાબર મસ્ત હોય મજાના એવું. થેપલા. હા જોઈએ ખાઈએ ટેસ્ટ કરીએ પછી એને છે આઈડી ને આવે. ઘઉંનો લોટ કટર ઘંટીનો હશે એટલે લોટ એકદમ રેશમી જેવો લોટ છે. કટર ઘંટી લોટ છે મેંદા જેવો પતલો હોય. બરાબર ગાઈસ તો અનેરી આવી ગઈ છે ભાઈ છે ને ચિત્તલ ગામથી લાઈવ ભાઈ. ક્યાં ગઈ છો? ગાટલી મારી ગાટલી. હે? એ, હું ખાઈ છે ગાય ગાય જોઈતી કે નહોતી જોઈ? પાઉં ખાઈ છે હે? નહોતી જોઈ એમ કહે છે બહુ બધી મમ્મીએ ગાય 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 બતાવી હતી? મજા આવે કે તને ન્યા? મજા જ આવે ને ત્યાં ને હું તને મજા આવે છે ન્યા? નતો તો એ બાપરે. મારો દીકરો વૈયાય તો. વયો હાલો વયો હાલો મજા ન આવતી હોય તો વૈયાવો. ડોડો ખાઈ છે ડોડો. એટલે આવું છે ને ભાઈ પાસે પારમી પાસે પપ્પા પાસે આવું છે પપ્પા પાસે આવું છે મારા દીકરાને હા જો આવું છે આવું જ હોય પપ્પા ને. પાસે મારા દીકરાને પપ્પાને શારદી નહીં જવે તો ગાંગી થાય કાન ત્યાં છે એટલું બધું અંજવાળું છે હા હતો વરસાદ કે અહીંયા તો અંધારું થઈ ગયું વાવણી કરી નાખી છે દાદાએ. હા તમે પાણી વાળાને ક્યાં વાંધો છે વાવણી વાટે ક્યાં રહેવાનું હોય વરસાદની વાટે. લાડુ એ ગટડી લાડુ હું ખાતી હોય તું મને યાદ કરતી હતી નહોતી કરતી બીબડી હવે હા ભાઈ હે મને તો કેટલી યાદકી આવતી હતી તો મેં કીધું હા. સપના એમ કહેતી હશે જો મોટા મમ્મી આવ્યા મેં તોફાન કરતી હશે ને એમ કે જો મોટા મમ્મી આવ્યા મેં કીધું બાર મેં કા મા દીકરી હક નથી લેચ્યું મેં મને આજ કોઈ દી હેટકી નથી આવતી આજ મને એટલી હેટકી હવારની આવે છે બોલ તા દૂધ કોને પીવું હોય તા દૂધ પીવું છે આમ જો મોટું કરે એ બાપરે તા દૂધ પીવું તા દૂધ હે તા દૂધ તો મસ્તીનું ચા દૂધ બનાવવું છે પીવું છે ને આમ જો ગાઈસ તો આ બાજુ ગરમા ગરમ થેપલા બનાવવાના ચાલુ થઈ ગયા છે તો ચાલો મસ્ત રેડી થઈ ગયા છે જમી લઈએ બરાબર. ગાઈસ તો મસ્ત ગરમા ગરમ થેપલા આવી ગયા છે લસણની ચટણી છે ગરમા ગરમ ચાય અને દહીં પણ છે. એટલે હોમવર્ક થઈ ગયું ભાઈ બધું ફિનિશ. આજ શું આપ્યું હતું અહીંયા નાસ્તામાં? નાસ્તામાં પનીરનું શાક અને નો હોય ભાત. પનીરનું શાક નો મેં હોય ફોન કરીને પૂછ્યો હતો સાચો પનીરનું શાક આપ્યું હતું અને એની હારે રોટલી નહીં પૂરી પૂરી બીજું અથાણું. અથાણું નહીં કાંઈ નહીં પનીરની ક્વોન્ટિટી કેવી આવે? એક એક આ હોય રસો ઝાઝો હોય અચ્છા રસો જાજો હોય પનીર ઓછા હોય. સરસ ચાલો ભાઈ હેતાંશને આજે છે ને પનીરનું શાક હતું અને પૂરી હતી. એમાં શું છે હેતાંશ? ઓકે. સ્પ્રે છે. ઓકે હોમવર્ક ક્યાં કર્યું હતું? બે પેજ આયા નહોતો આવડતું એટલે હા બીજો બધો મેં બસમાં નહીં ક્લાસમાં નાસ્તા હું લઈ ગયો હતો? નાસ્તામાં શાક રોટલી શાક એનું બટેકા રોટલી કેટલી લઈ ગયો હતો? 4 કેટલી ખાધી? 4 ચારે ખાઈ ગયો? અરે વાહ એટલી બધી ભૂખ. મેં 5 કીધું પણ 4 જ નહીં 5 નાખ્યો તો 5 ખાઈ જાત સાચું? એટલી બધી ભૂખ લાગે બેટા? ગાઈસ તો હેતાંશના મિત્રો આવ્યા છે જોઈ લે ભાઈ. મારા બુકમાં એક નંબર છે એ નંબર પર ફોન કરજો કેમ જવાને આ નંબર કરો ને કેમ કરો ને કોનો નંબર છે? ખબર નહીં હાલો કરવી. હે સિરી કોલ 8448440632. Calling +91 8448440632. સ્પીકરમાં કરવી જોઈ લ્યો હવે. એ તો અહીં લખ્યું છે 8 વાગ્યા સુધી જ ફોન કરવાનો. હાલો आज के लिए हम आपसे समापन की आज्ञा चाहते हैं। हमारा अनुरोध है कि कृपया ईद के पश्चात अपना नाम ઓ भाई और संदेश देने के આમ જો હેતા હું કીધું સાંભળ્યું તે ભાઈ ના પાડે છે અત્યારે નહીં. हम आपसे જો અહીંયા ટાઈમ લખ્યો છે 8 AM થી 8 PM બરાબર છે? तब तक के लिए એટલે આ ટાઈમમાં જ ફોન કરવાનો. કાલે સવારે કરશું બરાબર છે? બધાને હોમવર્ક ફિનિશ થઈ ગયો? સરસ ચાલો ગુડ. ચેન ખુલી છે ને એમાં અડધું કાલે સ્કૂલે ઓકે અડધું સ્કૂલે કરી નાખશું એમ ને? બધું સ્કૂલે ઘરનું કરી નાખો લે ગાઈસ તો ચાલો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર. દેવના દિલ બાળે સદા તો દેવના કરજે કામ આફતની આંધીઓમાં પણ રાખજે હૈયે આમ સાચો એવો વીર તું થાજે
જનેતાનું દૂધ ન લાજે, સાચો એવો વીર તું થાજે, જનેતાનું દૂધ ન લાજે. અંજની માતાની કુખે જન્મ્યા એ વીર ખરાનું માન, સાગરને કૂદનારા કપીનું કંઈક કરું એનું માન, કૂવામાં ને ડૂબતો જાને રૂપિયામાં રામ.